ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણે કોર્પોરેટ એકાઉન્ટમાં યુનિટ 4માં લિક્વિડેટરના હિસાબો જોઈ રહ્યા છે. અગાઉના વિડીયોમાં આપણે લિક્વિડેટરનું આવક જાવકનું પત્રક કઈ રીતે તૈયાર થાય એની થિયરિકલ માહિતી મેળવી લીધી. આજે આપણે એનું એક એક્ઝામ્પલ જોઈએ. પહેલાં આપણે રકમ સમજી લઈએ, પછી બોર્ડ પર હું તમને ગણતરી કરી બતાવું છું. તારીખ 31/3/11ના રોજ કેનન લિમિટેડ સ્વૈચ્છિક ફડચામાં જાય છે. જો ફડચામાં જાય એટલે નુકસાનીમાં, કંપની બંધ થવાની, બરાબર. તે તારીખે તેમનું પાકું સરવૈયું નીચે મુજબ હતું. પાકા સરવૈયામાં જવાબદારી આપી છે અને મિલકતો આપી છે. જવાબદારી બાજુ આપણે જોઈ લઈએ તો 100 રૂપિયાના પૂરેપૂરા ભરપાઈ થયેલા 5000 પ્રેફરન્સ શેર છે 10%ના, અને રકમ આપી છે 5 લાખ રૂપિયા. ત્યારબાદ 2500 ઇક્વિટી શેર આપેલા છે. દરેક રૂપિયા 100નો છે, બરાબર. એક શેર 100 રૂપિયાનો છે, પણ જુઓ ભરાયેલા કેટલા છે? 75 રૂપિયા, એટલે 25 રૂપિયાનો હપ્તો બાકી છે, બરાબર, અધૂરા ભરાયેલા છે. ત્યાર પછી 7500 ઇક્વિટી શેર 100 રૂપિયાનો એક છે, એના પર પણ કેટલા રૂપિયા ભરાયા છે? 60 રૂપિયા જ ભરાયા છે, બરાબર. 100 રૂપિયાનો શેર છે, 60 રૂપિયા ભરાય એટલે 40 રૂપિયાનો હપ્તો બાકી છે, બરાબર. ત્યાર પછી 15%ના ડિબેન્ચર્સ છે, તારણવાળા એટલે કોઈક મિલકત ગીરવે મૂકી હશે એની સામે, બરાબર, દેવું કહેવાય. 2,50,000 રૂપિયાનું. ડિબેન્ચર પર ચઢેલ વ્યાજ 37,500 રૂપિયા વ્યાજ ચઢેલું છે, એટલે કે આપણે હજુ વ્યાજ ચૂકવ્યું નથી, ચૂકવવાનું બાકી છે, એ પણ દેવું કહેવાય. અને લેણદારો આપ્યા છે 3,18,750, એ પણ દેવું કહેવાય. મિલકત બાજુ જોઈએ તો બધી મિલકતો આપી છે. જમીન, મકાન, પ્લાન્ટ, મશીનરી, પેટન્ટ, સ્ટોક, દેવાદારો, રોકડ, બેંક, બરાબર, આટલી મિલકતો આપી છે. નફા નુકસાન ખાતું આપ્યું છે, આ અવાસ્તવિક મિલકત છે, બરાબર. મિલકત લેણા બાજુ આપ્યું છે એટલે ખોટ કહેવાય, ઉધાર બાકી, બરાબર. પછી હવાલા જોઈએ, થોડી બીજી માહિતી આપી છે પ્રશ્નમાં, એ જોઈ લઈએ. પ્રેફરન્સ શેર પર 2 વર્ષનું ડિવિડન્ડ ચૂકવવાનું બાકી હતું, એટલે કે આપણે જ્યારે પણ નાણાં ચૂકવીશું પ્રેફરન્સ શેરના, ત્યારે સાથે જ 2 વર્ષનું ડિવિડન્ડ પણ ચૂકવવાનું થશે. આપણે દાખલો ગણીશું ત્યારે ગણતરી કરીને જોઈ લઈશું. લેણદારોમાં ₹38,000ના લેણદારો પસંદગીના છે, એટલે જે ટોટલ લેણદારો છે એમાંથી 38,000 રૂપિયાના લેણદારો પસંદગીના છે, આપણે અલગ પાડીને બતાવીશું. અને બાકીના જે લેણદારો છે એ બિનસલામત લેણદારો કહેવાશે. મિલકતોની ઉપજ એટલે કઈ કઈ મિલકતો વેચી અને કેટલા રૂપિયા મળ્યા, તો જુઓ, જમીન મકાનના 3 લાખ રૂપિયા મળ્યા, પ્લાન્ટ મશીનરીના 5 લાખ રૂપિયા, પેટન્ટના 75,000, સ્ટોકના 1,50,000 અને દેવાદારોના 2 લાખ રૂપિયા, બરાબર. આટલી 5 મિલકતો વેચી અને ટોટલ આટલા રૂપિયા લિક્વિડેટરને મળે છે. ફડચાનો ખર્ચ 27,250 થયો. ફડચા એટલે લિક્વિડેશનનો ખર્ચ, વિસર્જનનો ખર્ચ, બરાબર. તો એ ખર્ચ આપ્યો છે, એ પણ આપણે સૌથી પહેલાં ચૂકવી દઈશું. લિક્વિડેટરને તેણે વેચેલ મિલકતના 3% લેખે કમિશન ચૂકવવાનું છે. લિક્વિડેટરનું જે મહેનતાણું છે કેટલા ટકા છે? 3%. પણ શાના 3%? તેણે વેચેલી મિલકતના, રોકડ સિવાય, બરાબર. એટલે રોકડની ઉપજ છે એ સિવાય એણે જે મિલકત વેચી, આટલી મિલકત વેચી લિક્વિડેટર, બરાબર. તો આટલાનો સરવાળો કરીશું અને એના 3% કમિશન ચૂકવી દઈશું. ડિબેન્ચર સહિત બધા દેવા તારીખ 30/9/11ના રોજ ચૂકવાઈ ગયા તેવું માનીને લિક્વિડેટરના હિસાબોનું છેવટનું પત્રક બનાવો, બરાબર. ડિબેન્ચર ક્યારે ચૂકવ્યું છે? બધા દેવા 30/9/11, એટલે જ્યારે પણ આપણે ડિબેન્ચરના નાણાં ચૂકવીશું તો આ તારીખ સુધીનું વ્યાજ પણ ચૂકવવું પડશે. કારણ કે આપણું જે વાર્ષિક હિસાબો છે, પાકું સરવૈયાની તારીખ 31 માર્ચ આવે, જ્યારે દેવું ક્યારે ચૂકવાય? 9મા મહિનાના અંતે, એટલે 3જા મહિનાથી 9મા મહિના સુધીનું વ્યાજ પણ આપણે ચૂકવવું પડશે, બરાબર. તો હવે આ ગણતરી હું તમને બોર્ડ ઉપર કરી બતાવું છું કઈ રીતે થાય છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, જે રકમની આપણે સમજૂતી મેળવી, બરાબર, એની હું તમને પ્રેક્ટિકલ ગણતરી કરી બતાવું છું બોર્ડ ઉપર. તમને જે રકમ બતાવી છે એ રકમ તમારી નજર સમક્ષ રાખજો, એટલે તમને ખ્યાલ આવે, બરાબર. તો સૌપ્રથમ આપણે લિક્વિડેટરનું આવક જાવકનું પત્રક તૈયાર કરવું પડશે. તો આ તમે બોર્ડ ઉપર અગાઉથી તૈયાર કરી જ રાખ્યું છે. આવક, રૂપિયા, જાવક અને રૂપિયા, બરાબર. ઉધાર બાજુ ડાબી તરફ આપણે શું કરીશું? જેટલી પણ આવકો છે આવક બતાવીએ. આ તરફ, બરાબર, જમા બાજુ અથવા જમણી તરફ આપણે લિક્વિડેટરની જાવકો, જે ક્રમ પ્રમાણે છે આપણે થિયરીમાં સમજૂતી મેળવી એ પ્રમાણે બધી જાવકો બતાવતા જઈએ, બરાબર. ચાલો, તો સૌપ્રથમ આપણે આવક તરફથી શરૂઆત કરીએ. તો સૌપ્રથમ આપણે લખીશું રોકડ કે બેંક શિલ્લક. તો જુઓ પ્રશ્નમાં રોકડ કે બેંક શિલ્લક આપી છે 75,000 રૂપિયા. ત્યારબાદ બીજો મુદ્દો આવે સંપૂર્ણ સલામત લેણદારો પાસેથી વધારો.
સંપૂર્ણ સલામત લેણદારોએ જો કોઈ મિલકત વેચી હોય અને વધારાના નાણાં લિક્વિડેટરને પરત કર્યા હોય તો એ રકમ અહીંયા આવશે, પણ આ પ્રશ્નમાં કોઈ પણ પ્રકારના સંપૂર્ણ સલામત લેણદારો આપ્યા નથી, એટલે આવો વધારો પણ આવવાનો નથી. બરાબર. ત્યાર પછીનો મુદ્દો આવે મિલકતોની ઉપજ. લિક્વિડેટર જે મિલકતો વેચી એ મિલકતો વેચતા કેટલા નાણાં ઉપજ્યા, તો પાકા સરવાળા નીચે હવાલામાં આને લગતી માહિતી આપી છે, તો એ આપણે મિલકતોની ઉપજ લખી દઈએ. જમીન મકાનના 3 લાખ રૂપિયા છે. ત્યારબાદ પ્લાન્ટ મશીનરી 5 લાખ, પેટન્ટ 75,000, સ્ટોક 1,50,000, દેવાદારો 2 લાખ રૂપિયા, બરાબર. આટલી 5 મિલકતોની ઉપજ કિંમત આપી છે. પાંચે પાંચનો સરવાળો કરીને કુલ ઉપજ આપણે બહાર લખીએ 12,25,000. બરાબર. તો આવક બાજુ લિક્વિડેટરના પત્રકમાં આવક બાજુ આટલી 3 વસ્તુઓ આવશે. ત્યારબાદ શેર હોલ્ડરો પાસેથી જો કોઈ રકમ મંગાવવાની હોય તો એ સૌથી છેવટે આવે, આપણને અત્યારે નહીં ખ્યાલ આવે, દાખલો પૂરો કરીશું છેવટે આપણને ખબર પડશે. બરાબર. તો આવક બાજુની માહિતી આપણે પૂરી કરી. હવે જાવક તરફ જઈએ. જાવક તરફ સૌપ્રથમ આવે સંપૂર્ણ સલામત લેણદાર. હવે આપણે વાત કરી ગયા એ પ્રમાણે આ પ્રશ્નમાં કોઈ પણ પ્રકારના સંપૂર્ણ સલામત લેણદારો આપ્યા નથી, એટલે એ લખવાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. બરાબર. ત્યાર પછી બીજા મુદ્દા ઉપર આવે વિસર્જન ખર્ચ અને લિક્વિડેટરનું મહેનતાણ. બરાબર. તો આપણે એ પણ લખી દઈએ. વિસર્જન ખર્ચ. જો આ પ્રશ્નમાં ખર્ચાનો ખર્ચ આપેલો છે 27,250. બરાબર. તો એ વિસર્જન ખર્ચ કહેવાશે. ત્યાર પછી આવશે લિક્વિડેટરનું મહેનતાણ. હવે લિક્વિડેટરને કઈ રીતે મહેનતાણું ચૂકવવાનું છે એ તમને હવાલામાં નીચે સૂચના આપી છે. લિક્વિડેટરના મહેનતાણા માટે એવું કહ્યું છે કે તેણે વેચેલ મિલકતના 3% કમિશન ચૂકવવાનું છે. બરાબર. તો જે વેચેલ મિલકત છે આ છે 12,25,000. 12,25,000 ના 3% લેખે મહેનતાણું ચૂકવવાનું છે. તો આપણે ગણતરી કરીએ 12,25,000 ગુણ્યા 3%. બરાબર. તો 12,25,000 ના 3% આપણે ગણવાના છે, એટલે લિક્વિડેટરનું મહેનતાણું થશે 36,750 રૂપિયા. બરાબર. તો એ રકમ પણ આપણે અહીં લખી દઈશું. ચાલો, સંપૂર્ણ સલામત લેણદારો થઈ ગયા, વિસર્જન ખર્ચ થઈ ગયું, લિક્વિડેટરનું મહેનતાણું થઈ ગયું. ત્યાર પછી પસંદગીના લેણદાર. બરાબર. પસંદગીના લેણદારોને નાણાં ચૂકવાશે. પ્રશ્નમાં આપણે જોઈ લેવાનું છે કોઈ પસંદગીના લેણદારો કોઈ માહિતી આપી છે. તો જુઓ, પસંદગીના લેણદારો માટે કયું છે, લેણદારોમાં ₹38,000 ના લેણદારો પસંદગીના છે. તો લેણદારોમાંથી 38,000 રૂપિયાના જે લેણદારો છે એને પ્રેફરન્શિયલ લેણદારો કહેવાય, એટલે બાકીના લેણદારો કરતા એમને અગાઉ નાણાં ચૂકવવાના છે. બરાબર. પસંદગીના લેણદારો પણ થઈ ગયા. ત્યાર પછી આવશે તરતા બોજધારી લેણદારો. તરતા બોજધારી લેણદારોમાં ડિબેન્ચર આવે, અને ડિબેન્ચર પર જો વ્યાજ ચૂકવવાનું બાકી હોય તો એ પણ આવે. તો આ પ્રશ્નમાં જુઓ 15% ના ડિબેન્ચર્સ આપ્યા છે 2,50,000 રૂપિયા. 15% ના ડિબેન્ચર્સ 2,50,000 રૂપિયા. બરાબર. ડિબેન્ચર ની સાથે ડિબેન્ચર પર ચઢેલ વ્યાજ આપ્યું છે 37,500. તો એ પણ આપણે લખીએ, પ્લસ ડિબેન્ચર પર ચઢેલ વ્યાજ
37,500 રૂપિયા બરાબર। બીજી વસ્તુ ડિબેન્ચરના નાણાં ક્યારે ચૂકવ્યા છે તો એ તારીખ પણ તમને આપી છે। જુઓ પ્રશ્નમાં એકદમ છેલ્લી લાઈનમાં સૂચના આપી છે ડિબેન્ચર સહિત બધા દેવા 30/9/2011 ના રોજ ચૂકવાઈ ગયા એવું કહ્યું છે બરાબર। ડિબેન્ચરના નાણાં કઈ તારીખે ચૂકવ્યા 30/9/2011 ના રોજ નાણાં ચૂકવ્યા બરાબર। ડિબેન્ચરના નાણાં આ તારીખે ચૂકવ્યા છે 30/9/2011 ના રોજ બરાબર। હવે આપણું જે પાકું સરવૈયું છે એ પાકા સરવૈયા ઉપર તારીખ આપી છે 31/3/2011 બરાબર। આ પાકા સરવૈયાની તારીખ છે એટલે આપણે અગાઉ વાત કરી એ પ્રમાણે 31/3 થી લઈને 30/9 સુધી 6 માસનું વ્યાજ આપણે ચૂકવવું પડે બરાબર। તો ડિબેન્ચર પર આ કેટલું વ્યાજ થશે એ વ્યાજની આપણે ગણતરી કરીએ તો જુઓ ડિબેન્ચર 2,50,000 રૂપિયાના છે એના પર 15% લેખે વ્યાજનો દર છે બરાબર। એટલે 2,50,000 રૂપિયા એના પર 15% વ્યાજ ગણવાનું છે અને કેટલા મહિનાનું 6 મહિનાનું કઈ રીતે 4 5 6 7 8 9 6 માસનું વ્યાજ ગણવાનું છે બરાબર। તો આટલું વધારાનું વ્યાજ છે એ વધારાનું વ્યાજ પણ આપણે ગણતરી કરીને લખવું પડશે તો એની ગણતરી કરીએ 2,50,000 15% લેખે વ્યાજ છે અને 6 માસનું છે એટલે 18,750 રૂપિયા આવશે બરાબર। તો 18,750 રૂપિયા વધારાનું વ્યાજ છે તો આ જે વધારાનું વ્યાજ છે એ પણ આપણે ડિબેન્ચરની સાથે ચૂકવવું પડશે પ્લસ 6 માસનું વધારાનું વ્યાજ 18,750 રૂપિયા બરાબર। અને આ ત્રણે ત્રણનો જે સરવાળો છે એ સરવાળો પણ આપણે બહાર લખી દઈએ 3,06,250 રૂપિયા એટલે ડિબેન્ચર હોલ્ડરોને આટલા રૂપિયા ચૂકવાશે 3,06,250 રૂપિયા। તરતા બોજારી લેણદારો એટલે કે ડિબેન્ચર હોલ્ડરોને નાણાં ચૂકવાઈ ગયા ત્યાર પછી બાકીના બિન સલામત લેણદારોને પૈસા ચૂકવવાનો વારો આવે બિન સલામત લેણદારો તો પાકા સરવૈયામાં જુઓ લેણદારોની કુલ રકમ 3,18,750 રૂપિયા આપી છે બરાબર। આટલા રૂપિયાના લેણદારો છે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ દેવા તરીકે કુલ લેણદારો 3,18,750 રૂપિયા આપ્યા છે બરાબર। હવાલામાં એક સૂચના આપી છે કે લેણદારોમાંથી 38,000 રૂપિયાના લેણદારો પસંદગીના છે બરાબર કે જેને આપણે ઓલરેડી નાણાં ચૂકવી દીધા છે આપણે બરાબર પસંદગીના લેણદારો એટલે આ રકમમાંથી આ 38,000 રૂપિયા જે ચૂકવાઈ ગયા છે આપણે બાદ કરીએ એટલે આપણને શું મળશે બિન સલામત લેણદારોની રકમ મળશે બરાબર। તો -38,000 કરીએ 38,000 રૂપિયા પસંદગીના લેણદારો એટલે 2,80,750 રૂપિયા આવશે બિન સલામત લેણદારો બરાબર। એટલે બિન સલામત લેણદારોને જે આપણે રકમ ચૂકવવાની આ છે 2,80,750 રૂપિયા ચાલો તો બિન સલામત લેણદારોને પણ નાણાં ચૂકવાઈ ગયા બરાબર। હવે વારો આવશે પ્રેફરન્સ શેર હોલ્ડર હવે આપણે પ્રેફરન્સ શેર હોલ્ડરોને પૈસા ચૂકવતા પહેલા જોઈ લેવું પડશે કે આપણી પાસે એમને ચૂકવવા માટે પૂરતા નાણાં છે કે કેમ બરાબર એની ગણતરી કરવી પડશે કે આપણી પાસે પૈસા વધેલા છે કે કેમ તો આપણે સૌપ્રથમ ગણતરી કરી લઈએ પછી જો પૈસા વધેલા હશે તો આ પ્રેફરન્સ શેર હોલ્ડરોને નાણાં ચૂકવવાના તો સૌપ્રથમ આપણે સાઈડ પર એની ગણતરી કરી લઈએ આપણી આવક કેટલી છે 75,000 રૂપિયા રોકડા હતા અને 12,25,000 રૂપિયા મિલકતો વેચતા મળ્યા બરાબર એટલે આ બંનેનો સરવાળો કરીએ તો 13 લાખ રૂપિયા આપણી ટોટલ આવક છે બરાબર
કુલ આવક, એમાંથી અત્યાર સુધીની જાવક કેટલી, બરાબર, આપણે કેટલા નાણાં ચૂકવ્યા એ બાદ કરી દઈએ. કુલ જાવક ક્યાં સુધી આપણે ચૂકવ્યા? બિન સલામત લેણદારો સુધી. બરાબર, બિન સલામત લેણદારો સુધી આપણે કેટલા રૂપિયા ચૂકવ્યા? 1 2 3 4 અને 5, 5 રકમ ચૂકવ્યા. 5 રકમનો સરવાળો કરીએ અને બાદ કરી દઈએ તો જોઈએ 6,82,000 રૂપિયા છે. બરાબર, અત્યાર સુધીની કુલ જાવક જે છે 6,82,000 રૂપિયા થાય છે. આ પાંચે પાંચ રકમનો સરવાળો. બરાબર, હવે આપણે આવક જે છે એમાંથી આ જાવક બાદ કરીએ. 6,11,000 રૂપિયા વધ્યા. વધેલી રકમ 6,11,000 રૂપિયા. બરાબર, હવે આ વધેલી રકમ જે છે આમાંથી આપણે પ્રેફરન્સ શેર હોલ્ડરને રકમ ચૂકવવાની થાય છે. તો સૌપ્રથમ એ જોઈ લઈએ કે પ્રેફરન્સ શેર હોલ્ડરને કેટલા નાણાં ચૂકવવાના છે. પાકા શ્રેયમાં જુઓ, મૂડી દેવા બાજુ પ્રેફરન્સ શેર મૂડીની રકમ આપી છે 5 લાખ રૂપિયા. બરાબર, એમને પ્રેફરન્સ શેર મૂડીના 5 લાખ તો ચૂકવવાના છે, પ્લસ હવાલામાં એક સૂચના આપી છે કે પ્રેફરન્સ શેર પર 2 વર્ષનું ડિવિડન્ડ ચૂકવવાનું બાકી છે. તો એ 2 વર્ષનું ડિવિડન્ડ પણ આપણે એડ કરીએ, પ્લસ 2 વર્ષનું ડિવિડન્ડ. બરાબર, કેટલા ટકાના છે પ્રેફરન્સ શેર? જુઓ 10%. બરાબર, તો 5 લાખના 10% કરવાના. બરાબર, પ્રેફરન્સ શેર 5 લાખ રૂપિયાના છે, 5 લાખ રૂપિયાના 10% ગણવાના. આ રીતે કરવાના. 5 લાખ ગુણ્યા 10%, એટલે કેટલું થાય ડિવિડન્ડ? એક વર્ષનું 50,000 રૂપિયા ડિવિડન્ડ થાય. એક વર્ષનું ડિવિડન્ડ 50,000 રૂપિયા થાય. આપણે કેટલા વર્ષનું ચૂકવવાનું બાકી છે? 2 વર્ષનું. એક વર્ષનું 50,000, તો 2 વર્ષનું કેટલું થશે? 1 લાખ રૂપિયા. બરાબર, તો 1 લાખ રૂપિયા ડિવિડન્ડ પણ ચૂકવી દેવાનું છે. બરાબર, એટલે 5 લાખ રૂપિયા શેર મૂડી અને 1 લાખ રૂપિયા ડિવિડન્ડ. આમ કરીને 6 લાખ રૂપિયા પ્રેફરન્સ શેર હોલ્ડરોને ચૂકવાઈ જશે. બરાબર, ચાલો, પ્રેફરન્સ શેર હોલ્ડરોને ચૂકવાઈ ગયા. પછી વાર આવે ઇક્વિટી શેર હોલ્ડરોનો. બરાબર, હવે આપણી પાસે 6,11,000 રૂપિયા વધ્યા હતા. જો આપણે અગાઉ ગણતરી કરી એમાંથી પ્રેફરન્સ શેર હોલ્ડરોને કેટલા રૂપિયા ચૂકવ્યા? 6 લાખ. તો એ બાદ કરીએ. 6 લાખ રૂપિયા પ્રેફરન્સ શેર હોલ્ડરોને ચૂકવ્યા. બરાબર, 6,11,000 માંથી 6 લાખ રૂપિયા આપી દીધા, એટલે ઇક્વિટી શેર હોલ્ડરો માટે માત્ર 11,000 રૂપિયા વધ્યા છે. બરાબર, 11,000 રૂપિયા ઇક્વિટી શેર હોલ્ડરોને ચૂકવવા માટે વધ્યા છે. હવે ખરેખર ઇક્વિટી શેર હોલ્ડરોને ચૂકવવાના કેટલા છે એ જોઈએ. તો તમારા પાકા શ્રેયમાં જુઓ, 2 પ્રકારની ઇક્વિટી શેર મૂડી આપી છે. 1,87,500 રૂપિયા પહેલા ઇક્વિટી શેર છે, બીજા ઇક્વિટી શેર છે 4,50,000 રૂપિયા. બરાબર, એટલે ઇક્વિટી શેર હોલ્ડરોને ચૂકવવાની જે રકમ છે એ ઘણી વધારે છે. સરખામણીમાં એમને માટે વધેલી રકમ બહુ ઓછી છે, એટલે પૈસાની અહીંયા તંગી પડી, ઓછા પડ્યા. અને એકાઉન્ટની ભાષામાં મૂડી તૂટ કહેવાય. મૂડીની તૂટ થઈ, ઘટી મૂડી. બરાબર, તો કેટલા રૂપિયા ઓછા પડ્યા એ આપણે ગણતરી કરીએ. ઇક્વિટી શેર હોલ્ડરોને ચૂકવવાની કુલ રકમ માઈનસ વધેલી રકમ. બરાબર, આમ કરીએ એટલે આપણને મૂડી તૂટ મળશે. શું કરવાનું છે? ઇક્વિટી શેર હોલ્ડરોને, બરાબર, એટલે ઇક્વિટી શેર હોલ્ડરોને જે ચૂકવવાની રકમ છે એની અંદરથી આપણે વધેલી રકમ બાદ કરીએ એટલે આપણને મૂડી તૂટ મળશે. બરાબર, તો વધેલી રકમ કેટલી છે એ તો આપણે શોધી નાખી, 11,000 રૂપિયા.
હવે આપણે ચૂકવવાની રકમ કેટલી છે? તો પાકા શ્રેયમાં આપણે વાત કરી બે પ્રકારની ઇક્વિટી શેર મૂડી છે, બંને રકમનો સરવાળો કરીએ, બરાબર? તો 1,87,500 અને બીજા છે 4,50,000, એટલે 6,37,500 રૂપિયા ટોટલ ચૂકવવાના થાય છે, બરાબર? એની સામે આપણી પાસે વધેલા કેટલા છે? માત્ર 11,000 રૂપિયા. તો 11,000 રૂપિયા બાદ કરીએ એટલે આપણને મૂડી તૂટની રકમ મળશે 6,26,500 રૂપિયા. અને મૂડી તૂટ કહેવાય, બરાબર? એટલે આટલા રૂપિયા ઓછા પડ્યા. હવે શું કરવાનું છે? એક શેર પર કેટલા રૂપિયાની મૂડી તૂટ થઈ એ શોધવાનું છે. ઇક્વિટી શેર દીઠ મૂડી તૂટ. તો આને આપણે ઇક્વિટી શેરની સંખ્યા વડે ભાગી નાખવાનું છે, એટલે આપણને ઇક્વિટી શેર દીઠ મૂડી તૂટ મળશે. ઇક્વિટી શેર દીઠ મૂડી તૂટ બરાબર કુલ મૂડી તૂટ ભાગ્યા ઇક્વિટી શેરની સંખ્યા, બરાબર? કુલ મૂડી તૂટ જે છે 6,26,500 ભાગ્યા ઇક્વિટી શેરની સંખ્યા કેટલી છે? આપણી પાસે બે પ્રકારના ઇક્વિટી શેર છે, એક 2,500 છે અને બીજા 7,500, એટલે ટોટલ 10,000 ઇક્વિટી શેર થાય છે, બરાબર? તો આને આપણે 10,000 વડે ભાગી નાખવાનું છે, ભાગ્યા 10,000 કરીએ, બરાબર? આમ કરીએ તો 62.65 રૂપિયા આવે મૂડી તૂટ. ઇક્વિટી શેર દીઠ મૂડી તૂટ જે આવી એ 62.65 રૂપિયા આવે, બરાબર? એટલે એક શેર પર આટલા રૂપિયા મૂડી તૂટ થાય છે, બરાબર? હવે છેલ્લા સ્ટેપમાં જે આપણે ઇક્વિટી શેર હોલ્ડરને પૈસા ચૂકવવાના છે એ કઈ રીતે ચૂકવવાના એની વાત કરીએ, બરાબર? તો નિયમ એવો છે કે જો આ મૂડી તૂટની રકમ કરતા એ શેર પર વધારે પૈસા ભરાયેલા હોય તો જેટલા પૈસા વધારે ભરાયેલા છે, જેટલા પણ રૂપિયા આપણે વધારે ભરેલા છે આ રકમ કરતા, એટલા રૂપિયા એમને પાછા આપી દેવાના. અને જો આના કરતા ઓછા ભરાયા હશે ઇક્વિટી શેર પર તો એટલા રૂપિયા એમની પાસે મંગાવવાના, બરાબર? ફરી પાછો રિપીટ કરું છું, મૂડી તૂટની જે રકમ આવી આના કરતા વધારે પૈસા ભરાયા હશે તો ઇક્વિટી શેર હોલ્ડરોને એ પૈસા આપી દેવાના, પરત કરવાના, એટલે જવાબ બાજુ લખીશું. અને જો આના કરતા ઓછા પૈસા ભરાયા હશે, ઓછી રકમ ભરાઈ હશે તો એટલા રૂપિયા એમની પાસે મંગાવવાના, એટલે આપણે ક્યાં લખીશું? આવક બાજુ લખીશું, બરાબર? આપણી પાસે બે ઇક્વિટી શેર છે તો છેલ્લા સ્ટેપમાં એ જોવાનું છે. પ્રથમ ઇક્વિટી શેર 75 રૂપિયાના છે, બરાબર? 75 રૂપિયા ભરાયેલા છે, એટલે આ જે મૂડી તૂટ જે રકમ આવી આના કરતા વધારે પૈસા ભરાયેલા છે, બરાબર? તો એમને જે વધારે પૈસા ભરાયેલા છે એ પાછા આપવાના છે, તો એ આપણે લખી લઈએ 2500 ઇક્વિટી શેર ગુણ્યા હવે એક શેર પર એમને કેટલા રૂપિયા પાછા આપો, બરાબર? તો 75 રૂપિયા ભરાયેલા છે અને મૂડી તૂટની રકમ કેટલી છે? 62.65. તો 75 માંથી 62.65 બાદ કરવાનું છે, એટલે તમને ખ્યાલ આવશે 75 માઈનસ 62.65. આમ કરો એટલે એક શેર પર કેટલા રૂપિયા મંગાવવાના કે ચૂકવવાના તે ખ્યાલ આવશે. 12.35 રૂપિયા પાછા આપવાના છે એક શેર પર, બરાબર? 12.35 રૂપિયા. આપણી પાસે શેર કેટલા છે ઇક્વિટી? 2500. તો 2500 શેર પર 12.35 ની જો આપણે ગણતરી કરીએ 12.35 ગુણ્યા 2500 એટલે 30,875 રૂપિયા આપણે ચૂકવવાના થાય છે. એટલે અહીંયા 12 ની કોલમમાં હું લખી દઉં છું 30,875 રૂપિયા, બરાબર? તો આ પ્રથમ ઇક્વિટી શેર હોલ્ડરની વાત આવી. હવે બીજા પ્રકારના ઇક્વિટી શેરની વાત કરીએ. બીજા પ્રકારના જે ઇક્વિટી શેર છે એના પર 60,000 રૂપિયા ભરાયેલા છે, બરાબર? મૂડી તૂટની રકમ કેટલી છે? 62.65, બરાબર? એના કરતા ઓછા ભરાયા છે એટલે એમની પાસે પૈસા મંગાવવાના થશે કે ભાઈ પૈસા જમા કરાવો, એટલે આવકમાં, બરાબર? લિક્વિડેટરની આવકમાં આવશે, એટલે એ લખીએ ઇક્વિટી શેર હોલ્ડરો પાસે લેવાની રકમ 7,500 શેર ગુણ્યા એક શેર પર કેટલા રૂપિયા લેવાના થશે? 2.65 રૂપિયા. કઈ રીતે 2.65 રૂપિયા? તો આ ઇક્વિટી શેર પર કેટલા રૂપિયા ભરાયેલા છે? 60,000 રૂપિયા. જ્યારે આપણી મૂડી તૂટ કેટલી આવી છે? 62.65 રૂપિયા. એટલે એક શેર પર 2.65 રૂપિયા મંગાવવા પડશે,
બરાબર એક શેર પર 2 રૂપિયા અને 65 પૈસા આપણા શેરની સંખ્યા કેટલી છે 7500 તો 7500 શેર પર કેટલા થશે એ આપણે ગણતરી કરીએ 19875 રૂપિયા થશે તો 19875 રૂપિયા ઇક્વિટી શેર હોલ્ડરો પાસે મંગાવવા પડશે બરાબર આ રીતે ઇક્વિટી શેર હોલ્ડરોને અમુકને વધારાની રકમ જે છે આપવી પડે અમુક પાસે મંગાવવી પડે એક સીધો સાદો નિયમ છે મૂડી તૂટની રકમ કરતા જો વધારે પૈસા ભરાયેલા હોય તો એટલા પૈસા એમને પાછા આપી દેવાના આના કરતા જો ઓછા પૈસા ભરાયેલા હોય તો એટલા પૈસા એમની પાસે મંગાવવા બરાબર તો આ રીતે તમામ દેવાદારોને બધાને નાણાં ચૂકવાઈ ગયા ઇક્વિટી શેર હોલ્ડરને પણ ચૂકવાઈ ગયા પછી લિક્વિડેટરના પત્રકમાં બંને તરફનો સરવાળો કરી નાખવાનો બરાબર તો આ તરફનો જે સરવાળો છે આપણે એની વાત કરી ગયા 13,19,875 થશે બરાબર આવક તરફનો અને જાવક તરફનો સરવાળો પણ આટલો જ થઈ રહ્યો છે 13,19,875 બરાબર તો આ રીતે આપણે લિક્વિડેટરનું આવક જાવકનું પત્રક તૈયાર કરવાનું છે